બા નીમ 11 કે દી છે? અરે શનિવારે છે નીમ 11. શનિવારે છે? તારે શું કામ છે નીમ 11? નીમ લેવું છે કઈ? હા તો નીમ લેવાનું છે એટલે તો પૂછું છું બા તમને. શું લેવાની છે નીમમાં ને? સૌથી પહેલા તો કપડા નહીં ધોવાના, બીજું વાસણ નહીં ઉટકવાના, ત્રીજું કચરા પોતા નહીં કરવાના, અને ચોથું રસોઈ નહીં કરવાની. બસ ખાલી આટલા નીમ લેવાના છે મારે તો. પછી કામ કોણ કરશે? બધું નીમ લઈને બેસી જાય તો હું નીમ લો તો કોણ કામ કરશે? તમારે જ કરવાનું ને બધું. પછી હું તો કઈ કરવી નહીં, હું બહાર ના છે બધા કરી દે. ઉપાધિ હું આરતી કરીને પૂજા કરવા ઘેર લાવ્યા છે. અમે કામ કરવા જ લાવ્યા હોય બાયો ને બધા. આરતી ને પૂજા કરવા નો લાવ્યા હોય. હાલી મળી ત્યાં તો નીમ લેવું લે, ઘરના કામ નહીં કરવાની. એવા કોઈ નીમ લે તો પછી બા એમ કેવાય જ નહીં કે કામ નથી કરતી એમ. જયારે હોય ત્યારે એમ નો કીધા કરાય કાંઈ કામ નથી કરતી, કાંઈ કામ નથી કરતી એમ. આ હું બધા એમને કામ થઈ જાય છે. એટલું નીમ નું કીધું ત્યાં ઓલું થઈ ગયું ને. શું કરશો તું? કાંઈ નહીં, આ વરસાદ આવે નેવરી શું. આ જો વરસાદ આવે ને તો ઉભા ઉભા જોઉં છું કેવો સારો વરસાદ આવે છે એમ. નેવરી બેઠી છું એટલે ની એક રકાબી ચા બનાવી દે ને મને. હું ચા પીવી છે. આ જો વરસાદ કેવો સારો આવે છે, એમાં ચા પીવાની બહુ મજા આવે હો. હા તો બનાવી દેવલું ને. હા તો બનાવી દે જા. ચલો બાને ચા બનાવી દઈએ. બા ચા તો રોજ પીવે છે ને, બાને કોફી બનાવીને પાવ. લો બા લાય લે પી લો. આ પણ કપમાં રકાબી તો આપ, કપમાં કેમ પીવું? બા હવે ખોટી હું રકાબી બગાડવી, કપમાં પી લો ની. ચા કઈ કપમાં થોડો પીવાય, રકાબી પીવાય. આપણને એવું બધું થોડું ફાવે કઈ. અરે ક્યારેક પીવાનું હોય એમાં હું ના. કપમાં ચા બહુ મજા આવે પીવાની. આપણ ચા તો નથી આમાં શું છે? હા તો ચા ની બા હાચીને કોફી બનાવી તમારી હાટુ. હું કોફી બનાવી ત્યાં? અરે તમે રોજ તો ચા પીતા હોય, ક્યારેક કોફી સાખવી પડે ને તમારે. પણ નિકિતા મેં તને ચા બનાવવાનો કીધો તો કોફી કેમ બનાવી ત્યાં? હું તને ખબર નથી હું કોઈ દી કોફી નથી પીતી એમ? મેં કોઈ દી પીધી કોફી? અરે પીવો તો ખરા એક વખત, કેવી લાગે પછી કેજો મને. હારું બીજું હું પી લઈ, નાખી થોડી દેવા એટલા બધું મોંઘા ભાવનું દૂધ ને કોફી ને બધું. પી લો બીજું હું. આ કપમાં મને નહીં ફાવે કઈક રકાબી. બા કોફી કપમાં જ પીવાની હોય, રકાબી ન પીવાની હોય. રકાબી વગર ફાવે? અરે ફાવશે ફાવશે, પીવો તો ખરા તમે. બાયું પણ બધું એના જમાનાનું જ કરાવે મારી પાસે. ચાલો પી લઈ બીજું હું. કોફી કેવી લાગી? ભાવી તમને? બહુ મીઠી છે આ તો. બા ભાવે જ છે કઈક ઓલા ચા ના સ્વાદ થી બીજો કઈક સ્વાદ લો ને તો કઈક મજા આવે. એટલે નકરી ચા ચા હું રોજ કર્યા કરવું તમારે? લાગી ને મસ્ત કોફી? હા શું કેશો તું? ખોટ જ જાય છે મારે તો બધી. બા એટલે તો કઉ છું ક્યારેક નવું નવું કરાય એમ. નકરું ચા થોડો પીધા કરાય. આ બધું જો તમારા જમાનામાં સારું આવ્યું બધું. અમારે તો હું ચા હતો તો ચા ખબર પડે અમને, આવું બધું થોડી ખબર પડે. અને આ કપમાં પીવાનું ને ગરમ ઠંડોય ન થાય કા. ભાવી ને જો તમને કોફી? મજા આવી ને? હવે છે ને મારી યારે એક કપ રોજ કોફી પીવાની તમારે. હારું આવો મારી હાટુ. આ કોનો તારો કપ છે? તે કપ મારી હાટુ આવો લઈ આવજે તું લે. હા બા લેતી આવીશ બસ તમારી હાટુ કપ. હવે રોજ હું કપમાં જ પીવી લે. એટલે તમારે મારે હવે છે ને રોજ એક કપ કોફી પીવાની આરે, બરોબર ને? મને નિકિતા બાકી હોશિયાર છે હો, ગમે એમ કરીને કોફી પીતા કપમાં કરી દીધી. હા નિકિતા બેટા, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. આજથી વ્રત શરૂ થઈ જાય ને તમારે તો? અરે હા જો આજે વ્રત શરૂ થઈ ગયા ને પૂંજા ચડાવીને જો ઘરે આવી હમણાં વાર્તા કરી. હવે બપોરનું મારી મમ્મી રસોઈ બનાવે છે. તે ઓલું ફરાળ દઈ ગયા છે ને ખાજે હો પાછી. નથી ભાવતું નથી ભાવતું એવું નહીં કરતી, ખાધા કરજે. હા હા ખાવાનું જ હોય ને, ખાવા હાટું લાવ્યા ખાવાનું જ હોય ને. 5 દિવસ હાવ મોડું મોડું ખાવાનું હોય ને, નો ભાવે કઈ વસ્તુ. હા એટલે જ ફરાળ જો લાડ દઈ ગયા અમે. ખાધા કરજે હો. અને ઘટે તો પાછી કેજે, પાછું મોકલાઈ દેવું ના થોડુંક લાવીને. એમ હોય ને તો પાછી એક દિવસ ને અહીંયા આવી જાય આખો દી. હા એક દિવસ આવીશ ના. આ તો હું મોનિક ને કે મોકલી લે ને તેડી જા તને. હા મોનિક ને કે ને તો તેડી જશે મને. પાછું જાગરણ કરવા તમારે જવાનું જ હશે આરે. હા હા જાગરણ કરવા તો જવાનું જ હોય ને.
હા તે હારું લે, આમ જો ધ્યાન રાખજે ને ખાજે હો. એ હારું હાલો. એ હારું લે. હા મૂકું છું. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. रुको जरा सबर करो. બા આજ મારે વ્રત શરૂ થયા તો આપણે ફરાળ લેવા નથી જવું આજે? હું વ્રત છે તો શું થઈ ગયું? એ આ બધું જો ઘરમાં પડ્યું હોય ને ખાઈ લેવાય. બા 5 દિવસ રહેવાના હોય, ફરાળ તો લેવું જ પડે ને. અમે રહેતા જ છે 5-5 વર્ષ, મોડા કરતા હાવ. કોઈ કોઈએ ફરાળ નથી લાવી દીધો અમને. એવા હું ફરાળ ને બધું લાવવાનું હોય, 5 દી તો રહેવું હોય. હવે 5 દી ભૂખ્યા ન રહી શકો તમે. આ જો માંડવીને દાણા ને એવું લાટ પડ્યું, ખાધા કરજો. અમારા સમયમાં એવું જ ખાઈ ખાઈને કાઢ્યું છે. આપણે ઘરે રાંધી નાખવાનું, એક ટાણું તો કરવાનું હોય. ભાવે ક્યાં ઘરે ચૂલો નથી, રાંધીને ખાઈ લેવાનું. ફરાળ બરાળ ન લાવવાના હોય એવા. લગ્ન પેલા બહુ આવતા હતા દેવા, ત્યારે ફોન કરીને કેતા હતા ખાજે ખાજે. અત્યારે ઈ તો બધું હારું લગાડવા બધું કરવું પડે. હારું તો લગાડવું જ પડે ને. મતલબ બધું લગ્ન પેલાના જ છે એમ ને, લગ્ન પછી કઈ નહીં. હવે એવું જ હોય ઘરે આવ્યા પછી. એટલે જ બધા બાપાને ઘેર પૂરા કરીને આવે વ્રત. અહીં કોઈ રાખે બાકી? આ ભગવાન ને કીધું ના વાઘા નથી બદલાય, લે બદલાઈ નાખું. નિકિતા શું કરશો તું? બા શું છે આ? મને વાઘા ને એવું આપ ની લાઈ, બદલી નાખું ભગવાન ને તૈયાર કર. આમે આજ ચતુર્માસ શરૂ થઈ જાય છે ને, લાય કપડા તૈયાર કરીને ભગવાન ને નવા તૈયાર કરી દો. બા એટલું પણ ના, ઓલા ખાનામાં કપડા હશે એનાથી લઈ લો ની. તું શું કરશો? ના પણ અરે બા હું આ કપડા ઓલો હરખા કરું છું. આજે થોડોક તડક્યો નીકળો છે ને તો હુકવી દો હરખાથી બધા, એમ તો ઓલા વાહ થઈ જાય હારા. એમ બોલો વાસ આવતી હોય ને બંધ થઈ જાય એમ. એ હારું લે, કર નાખ તું તારું કામ. હું જો અહીં બેહી જાવ લઈને. અહીં ઉભા નો બદલી નખાય. ક્યાં છે ખાનામાં? ના ઓલા પણ જો ખાનામાં બધું છે, ડબ્બામાં પેક કરેલું છે, લઈ લો કર નાખો તમે. ઉભા બદલી નાખું તો. બાને પણ આપણું કઈ કામ નહીં કરવા દેવાનું. એક બા પણ છે ને એક કામ કરે ને તો આપણને હાજર રાખે. બોલો ભગવાન ના આવા ટાઢોડા ને કઈ નવરાવા નથી વરસાદના બિચારાને. એમને પહેરાવી દઉં છું. નવા પહેરાવી હારાથી. લે થઈ ગયા ને ભગવાન અસલ ના, કેવા હારા લાગે રૂપાળા. આ બધું પસ્તું મૂકી દેજો. મેં તો જો ભગવાન ને વાઘા પહેરાવી દીધા ખાલી. ખેસ ને નાખી દો હારો હતી. ખેસ કેમ નાખવાનો હશે કોને ખબર છે. નાખ દો છે નાખે જેમ નાખવું છે ને એમ નાખશે પછી. નિકિતા ખેસ નું મને ન આવડ્યું, તું થોડું ખરખું કરી નાખજે ને. આ છે ને જો મેં આમ પહેરાવ્યા છે, જો કેવા લાગે છે. ખેસ નું નથી મેળ પડતો કઈ. જરા આમ નાખું છું લે. જો કેવા હારા રૂપાળા રવડા અને રૂપાળા લાગે છે. દુખણા લઈ લો મારા પ્રભુ ને, કેવા રૂપાળા લાગે છે પ્રભુ. હા કેવા હારા લાગે છે. આ બધું નિકિતા તું મૂકી દેજે હો. ધોઈ નાખજે કપડા. સરસ લો બા, કપડા તો પહેરાવી દીધા, એટલું કામ તો કરી દીધું. બહુ સારું છું લો. હાલો હા નિકિતા બેટા બોલ ની. હા કાલે તમે આખો દી ઘરે છો કે બહાર જવાના છો? ક્યાંય નથી જવાના, અમે ઘેર જ સહી જો ની. અરે રવિવાર છે ને, મોનિક ને કાલ રજા હોય તો હું આખો દી આવીશ. લે તું આવવાની છો? હારું લે, કાલ મોનિક ને રજા છે ને અમે કે હા તે મોનિક તેડી જા. હાલે કાલ આવવાની છો તે હું બનાવશું આપડે ઘરે? અરે ના મમ્મી તમે ગમે બનાવશો ને ચાલશે મારે તો. તને ઢોસા બહુ આવડે ને, હું ખીરું પલાળી દઈ તો તું ઢોસા કરી નાખજે સાંજે આવીને. હારું હાલો તમે ખીરું પલાળી રાખજો ને હું આવીને ઢોસા કરી નાખીશ. એ હારું હાલો જય સ્વામિનારાયણ. કાલે આવીશ. હા મૂકું લે. જય સ્વામિનારાયણ. रुको जरा सबर करो. બા આજ રવિવાર છે ને તો હું મારા પપ્પાને ઘેર રોકાવા જાઉં છું. હા હવે સાંજ સુધી રોકાઈશ, વહી આવીશ સાંજે. તે મોનિક હોતન આવે છે? આ મોનિક આવે જ છે. એ હારું જાવ જઈ આવો. એ હારું હાલો. તમને કઈ ના તો પડાહે નહી, જઈ આવો જાવ. લગન પેલા દોડીને આવે. બા હું આવીશ. અને હવે લગન પછી બા હું જાઉં છું મારા પપ્પાને ઘેરે. મતલબ રવિવાર એટલે ઘેરે નહીં રહેવાનું. ત્યારની બાઈઓ નું આવું છે બધું. શું કરવું કઈ કેવાય તો નહીં. પાછું અત્યારે કોણ આવ્યું હશે? નિકિતા તો ગઈ એવી આવી ગઈ છે. દરવાજો ખોલું, કોણ છે? લે આવો બેન. હા હો આવ્યા જો. શું કરે છે નિકિતા? એ આવો જય સોમનારાયણ. શું કરે છે નિકિતા? ये क्या हो गया?
હું જે સોમનારાયણ કરું છું હું આવો કહું છું હું નહીં દેખાતી હો. નિકિતા જ નકરી દેખાય છે. લ્યો નિકિતા નિકિતા કરતા દોડવા મળ્યા. એ તમારી દીકરી છે ને બહાર ગઈ છે, ઘેરે નથી. અહીં બેહો ઘડીક, હમણાં આવશે. નિકિતા નથી ઘેરે? ક્યાં ગઈ? ઈ કાક ગઈ છે એને કાક લેવાનું હતું ને તે. બેહો તમે અહીંયા. रुको जरा सबर करो બહાર ગઈ છે. આમ કઈ ફોન બોન ની ને એમને અચાનક આવ્યા તમે તો. અરે એમાં કાંઈ ફોન શું કરવાનો? છોડીને ઘેર આવવામાં એમાં કઈ ફોન કરવાના હોય? આ તમારી દીકરીને વરત આલે છે એટલે ફરાળ દેવા આવ્યા તમે? એનું ઉજવણું છે ને આ વખતે? અરે ના રે ના, કાંઈ ફરાળ દેવા નથી આવી. અને આમે અમારે થોડુંક બેન ફરાળ દેવાનું હોય કઈ. તમને અમે આપી દીધી છે. હવે તમારા ઘરની વહુ કહેવાય. તમારે ખવડાવવું ન ખવડાવવું એ બધું તમારો વિષય છે. હું તો મારી દીકરીને ખાલી મળવા આવી, આટો મારવા આવી. મેં કીધું જોઈ નહોતી ને લે આટો મારતી આવું, જાતી આવું. જેવી દીકરી ને એવી જ માં છે, કાંઈ ફરક નથી.